મહેસાણામાં દલિત શક્તિ સંમેલન બાદ વગર મંજૂરી રેલી યોજાતા પોલીસે જિગ્નેશ મેવાણી સહિતના 79 લોકોની અટકાયત કરી છે। વિદ્યાર્થી નેતા કનૈયાકુમાર, દલિત આગેવાન જિગ્નેશ મેવાણી જેવા યુવા નેતાઓ રેલીમાં જોડાયા હતા। આ રેલીમાં કનૈયાકુમારે આઝાદીના નારા લગાવ્યા હતા। આ રેલીમાં મહેસાણાથી થરાદ સુધી જવાની હતી। આ પહેલા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા થનારા દલિત શક્તિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। સંમેલનને મંજૂરી ન મળવા છતાં જિગ્નેશ મેવાણી, કનૈયાકુમાર, પાટીદાર આગેવાન રેશમા પટેલ અને સુરેશ પટેલ સહિતના કોંગ્રેસના આગેવાનો પણ હાજર રહ્યા હતા। સંમેલનમાં અનંતનાગના આતંકી હુમલામાં મૃત્યુ પામેલા યાત્રિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી। અમે ગયા વખતે અમદાવાદથી ઉનાની યાત્રા કરી હતી, સૌરાષ્ટ્ર કવર કર્યું હતું। આ વખતે મહેસાણાથી બનાસકાંઠા, ઉત્તર ગુજરાતને કવર કરીએ છીએ। આવતા વર્ષે મોટાભાગે કચ્છમાં પણ યાત્રા કરવાનો વિચાર છે। ઉનાના પીડિતોની સાથે, દાદરીના પીડિતોની સાથે, અલવરના પીડિતોની સાથે, ગૌરક્ષકોના આતંકનો ભોગ બનેલા તમામ પીડિતોની સાથે હું કાલે પણ હતો, આજે પણ છું અને આવતીકાલે પણ હોઈશ। हमारा एकमात्र एजेंडा है, हम आज़ाद देश में अभी भी जो बची हुई गुलामी है उससे आज़ादी के लिए इस आज़ादी कूच में शामिल होने के लिए आए हैं। જ્યાં જ્યાં પાટીદાર સમાજના ગામો અથવા પાટીદાર સમાજના માણસો રહેતા છે ત્યાં દરેક જગ્યાએ આઝાદી કૂચનું સ્વાગત કરવામાં આવશે અને જોઈતી રસ્તામાં બધી જરૂરિયાતો પણ પૂરી કરીશું।